શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ અધ્યાય પહેલો, નેમિ સારણ્યમાં યજ્ઞ, અને આજના દિવસની કથા વાર્તા છે કાઠા ગોરમાની કથા. તે સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જગતગુરુ શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય પહેલો, નેમિ સારણ્યમાં યજ્ઞ. નેમિ સારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય ઋષિ, કપિલ મુનિ, કાત્યાયન ઋષિ, ગૌતમ ઋષિ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, સૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતાં જ ત્યાં એકત્ર થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈ ગયા. તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિમુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણીને સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરીને બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધક્ષેત્ર સિદ્ધપુર ગયો. ત્યાંથી હસ્તિનાપુર. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈને પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલેલ. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નેમિ સારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી પુરુષોત્તમ મહાત્મયનો નેમિ સારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો પહેલા દિવસનો પહેલો અધ્યાય. હવે આપણે આ અધ્યાય સાંભળ્યા પછી એક કથા વાર્તા સાંભળીએ છીએ. તે કથા વાર્તા પણ સાંભળીએ. કાઠા ગોરમાની કથા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસીમાં રહે. તેમને 2 દીકરા અને 2 વહુ પણ સાથે રહેતા હતા. ઘરમાં ક્લેશ થતાં બંને દીકરાઓ અલગ થઈ ગયા. તેઓ બંનેમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોસીમાં પણ અલગ રહેતા અને પોતાનું ગુજરાન ચલાવ્યા કરતા. 3 જણા જુદા જુદા ઘરમાં રહે, પણ વાર ત્યોહારે ભેગા મળીને આનંદ માણતા. ડોસીમાં ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠીને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા અને નદીએ નહાવા જતા. તેમના નાના દીકરાની વહુ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠા ગોરમાનું પૂજન કરીને ઘેરે આવીને કામકાજમાં લાગી જતા હતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતા. દીકરા, દીકરી અને પતિને આ કરો, તે કરો તેમ હુકમ છોડ્યા કરતા. તે 2 પૈસે સુખી હતા.
તેથી તેમને પૈસાનું અભિમાન પણ હતું. સાથે કંઈક હતું એથી અભિમાનનો પારો ઓર ચડ્યો હોય. તેને એમ સમજાતું કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડાઈ કરતા. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી બા, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો ને. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેરે આવી જઈશું. ત્યારે જેઠાણી કહે છે, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું હોય છે. મારે ઘેરે આવનાર ઘણા, મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને. તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળીને દેરાણીને ઘણું દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. ત્યારે સાસુમાએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન મનુષ્યને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી પણ જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોર મારી જે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ ન હતો. એ તો સગા વહાલાને રીઝવવામાં પડ્યા હતા. દેરાણી તો રોજ નદીએ નાહીને કાંઠા ગોરમાની વાર્તા સાંભળતા અને ધર્મ ધ્યાન કરતાં કરતાં કાંઠા ગોરમાં દેરાણીને ઉપર તો રીઝ્યા અને ઘણી સુખ સાહ્યબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તો તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પહેલાં તો પતિ ગાયબ થયા. નિશાળે ભણવા ગયેલા છોકરાઓ ઘેરે પાછા ન આવ્યા. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગા વહલા ન આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી તો હેપતાઈ ગયા. તેના શોકનો કોઈ પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગયા અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી પણ ભોળી હતી. તે તેને સાસુ પાસે લઈ ગયા. સાસુમાં તો ઓટલે બેસીને માળા ફેરવતા હતા. ત્યાં તો જેઠાણી આવીને સાસુમાના પગે પડી ગયા. વાર્તાલાપ કરતા કહેવા લાગ્યા, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવડા નાખું ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. ત્યારે સાસુએ જેઠાણીને કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરીને એમને વિનવણી કર, ભૂલથી ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલ્યા, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? ત્યારે સાસુમાં કહે છે, બહુ, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ,
અગરબત્તી મૂકીને હાથમાં પૂજનનો થાળ લઈને ખભે ચૂંદડી નાખીને ઢોલીને લઈને થોડી સ્ત્રીઓ સાથે બાજતે ગાજતે નદીએ જવું. ત્યાં જઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરવું. વસ્ત્ર બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી. પછી કાંઠા ગોરમાનું પૂજન કરીને કાલા વાલા કરવા અને કહેવું, હે ગૌર્યમાં, હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો હે માં. મારા ઉપર પ્રસન્ન થાવ, મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુના પગે પડીને કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને લઈને ભેગી કરીને બધા એકસાથે બાજતે ગાજતે નદીએ નાહવા ગયા. ત્યાં નદીએ સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેરે પાછા વળ્યા, તેના હરખનો પાર ન રહ્યો. કેમ કે પતિ પેઢીએથી ઘેરે આવી ગયા હતા. છોકરાઓ નિશાળેથી આવતા દેખાયા. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગા વહાલા પણ આવી પહોંચ્યા હતા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીજીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને બધું પાછું મળ્યું. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાનું પૂજન કરીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કોઈની કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું, મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો હતો તેણે તે દિવસથી જ અમલ શરૂ કરી દીધો. તે સવારે વહેલા ઉઠીને દેરાણી અને સાસુમાં સાથે નદીએ સ્નાન કરવા જવા લાગ્યા. કાંઠા ગોરમાનું પૂજન કરીને કથા વાર્તા પણ સાંભળતા. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીમાના અસલ ઘર હતું ત્યાં રહેવા લાગ્યા. ડોસીમા બંને દીકરાઓથી આનંદિત થયા. બધાના આવવાથી ડોસીમાનું ઘર હર્યું ભર્યું આનંદ કિલોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ અને જેઠાણી દેરાણીને ફળ્યા, તેમ તમારું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર, દાન કરનાર સર્વે ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના પહેલા દિવસનો મહાત્મયનો અધ્યાય તથા કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, એકાક્ષર ઓમકાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો, યજ્ઞોમાં જપ યજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સેનાપતિમાં કાર્તિકેયને જળાશયોમાં સમુદ્ર છો, પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં તમે પાવક છો, યક્ષોમાં તમે કુબેર છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. હાથીમાં ઐરાવત તમે છો, અશ્વોમાં ઉચેશ્રવા છો, ગાયોમાં તમે કામધેનુ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. પિતૃઓમાં સૂર્ય અર્યમાં પવિત્ર કરતા પવન તમે છો, ધર્મરાજ યમરાજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલાદજી તમે છો, કર્મનું ફળ દેનાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. માસોત્તમમાં માર્ગશીર્ષ તમે છો, ઋતુઓમાં ઋતુરાજ તમે છો, તેજસ્વીનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. યદુવંશભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો, દ્વૈપાયન શ્રી વ્યાસ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. જે કંઈ શોભાવાળું છે, ઐશ્વર્ય ઓજસવાળું છે, પ્રાણને બળમાં ન્યારું છે, એ રૂપને તેજ તમારું છે.
સૌને મોહિત કરનારું છે, સૌને સુખ દેનારું છે. વૈષ્ણવજનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.